વાઘાને કેટલું દુઃખ થયું છે આ વાઘાને કેટલું દુઃખ થયું છે પીઠું મેં સંભાળવાનું નક્કી કર્યું તું પેલા સરપંચે ના કડવાએ મને કાઢી મેલ્યો કે નેકાર તારું કોમ નહીં પણ આ મેઠાએ મને જબરદસ્ત બુદ્ધિ આલી કે ભાઈ આ વાઘા આ તારા પીઠું બંધ કરાવવું હોય હાલ અવાજ કરાય જેવો નહીં પાછો કે વાઘો દારૂ પીવા છે જતા રહેવા દે પેલા મારી હા કરશનજી મજા મારી માની છોકરા વાઘા તારા બે રૂપ છે આ મેઠાએ મને બુદ્ધિ આલી કે આ સરપંચના છોકરાને પાવન કરી સરપંચના છોકરાને જો દારૂ પાવું તો ગામમાં દારૂ બંધ થાય અને દારૂનું પીઠું બંધ કરાયા વગર હું મેલું નહીં હા કેમ કે જેના પગમાં હોય એને ખયા પડે કે પગમાં આવ્યું ના પોતાના પગ ઉપર કોલારી વાગા એટલે ખાયા પડે એટલે સરપંચ આ પીઠું બંધ કરાવશે અને એ કડવો બરબાદ થઈ જાય 100% એ રસ્તા પર આવી જાય 50,000 રૂપિયા હપ્તો આલા શકે છે મેં 60,000 રૂપિયા કીધો એટલે 5,000 રૂપિયા વધારે આલું હપ્તો ના 5,000 વધારે હપ્તો આલું તો એ નાટક કરીને મને કાઢી મેલ્યો ના ઓ તાળી આ મારી માની છોકરા જેને ખોરતો તો એ જ હોવો મળ્યો દારૂના રવાડે વાઘાઈને સરાય જો એકવાર દારૂ પીધો એટલે ઘરમાં ડુંગું પેઠું એટલે ભાઈ તું યાર પૈસા મેકવાનું કર ને યાર તું મને શું કહેતો હતો કે 2 દાડા ખાલી 2 દાડા ખમ અને પૈસા હું તારા પાછા આલ દઉં એ 20,000 રૂપિયા મારા બાપાએ મારી પેલા એક જગ્યાએ ભરવાના હતા ને તે મારે એકણ જવાનું હતું અત્યારે પૂછ કરી લે છોકરા આલ્યા કે નહીં હું બોનો બતાવ્યા જાઉં છું કે હજી ભેગો જ નહીં થયો માણસ તારે તો તું યાર મને ભરાયો છે યાર એક તો એ ગમે તે કર મારે પૈસા મેકી દેતું છો ભાઈબંધ પાણી નહીં રહે પછી ખરું તાણ હું તો કંટાળો લવરાવો છો યાર સાચું કંટાળો લેવડાવવાનું છે મેં કહે ફોન મેલ ઘેર આવું છું પણ તારા બાપાને કહું છું જો મારા બાપાને ખબર પડશે તો મને મહી નાખશી તારો બાપો તો મારો ડોન છે અને પૈસા જો માં ટીના હા વાઘુભા હું છું બેટા છે આટલા ટેન્શનમાં છે એ વાઘુભા હા હું જબરો હું તો ભરવાનું છું બોલો તો કંઠેરમાં નહીં મારા ઘરમાં મારો બાપુ તમને ખબર છે સરપંચ છે અને મહી નાખે એવું છે અને મને એક જગ્યાએ પૈસા ભરવા મોકલ્યો હતો ને એ ભાઈ કદાચ છોકરા પૈસા તું લે અને વચમાં મારો ભાઈબંધ પેલો ભેગો થયો કે એને જરૂર હતી કે હું 2 દાડામાં તને પૈસા પાછા આલું છું અને હજી પૈસા આવતો નહીં એવા મારા બાપુ પૂછ કરે છે કે પૈસા હાલે પેલો હાલે એટલે હું બકાઈ કરું છું કંટાળો બોલો હું કરું ખબર પડતી નહીં બોલો જો તમારે 20,000 પડે 20,000 નહીં પડ્યા પણ 20,000 નું એ ટેન્શન નહીં લાખ રૂપિયાનું ટેન્શન જતું રહે બેટા સામે કોઈ આઈડિયા એટલે અમારું છે જો અમારા બેન એક દાડો ઝઘડો થયો ને એટલે હું એક પોટલી મારી ગયો ત્યાં આખો દાડો એ બોલ કરે મને કોઈ સમજણ જ ના પડે બોલો ટેન્શન મુક્ત થઈ ગયેલું ટેન્શન મુક્ત અભિયાન કહેવાય ને હા એ તમે પીવો હશે એટલે ચાલો તો તું શું કર્યું છે તું શેમ બાકી રહી ગયો છે હું શું કોણ પીવું છું તો પીવો બેટા ટેન્શન એમને ના થાય પીવાનું રાખો આ મોટા માણસો ખરા ને એવાનું ટેન્શન છે રીતના જોઈએ પીવાથી વાઘુબા હા હું પીવું અને કદાચ મારા બાપાને ખબર પડી જાય અલ્યા અંતર સોટી દેવાનું એટલે ના મેકાય એ દારૂ મેકાય ના અંતરનો સ્પ્રે મારી દેવાનો બગડ્યોમાં એ દારૂથી શું થાય પીએ તો દારૂ પીવાથી તમારું ટેન્શન મુક્ત જીવન રહે એ નહીં બીજું શરીરમાં કોઈ શરીરમાં શું છે આમ ચક્કર તો ના આવે ને ચક્કર ના આવે લીવર તમારું છે ને ચોખ્ખું રહે ફેફસો તમારો ફૂલેલો રહે તમારી પાચન ક્રિયા ખરી ને બેટા એ કમ્પ્લીટ માની છો તાર બાપા શોખ લે સરપંચ કદી કોઈ શોખ ખાય આપણે ખાઈએ અને ટેન્શન થતું રહે છે તું યાર આગળ આવી જાય જિંદગીની અંદર અને ખૂબ પ્રગતિ કરે તું અમે નહીં પ્રગતિ કરતા પણ અત્યારે લેવા શું જવું એ મારી માની છોકર મેર પડી જાય તો સરપંચના પગમાં કુલારી વાગે તો કોમ થઈ જાય આ મેઠાની બુદ્ધિ કોમ કરી જાય કશું લાવશું શોથી પણ પાછું ગમમાં તો મારા જવાય ના કે તો સરપંચનો છોકરો છે અને કે જો શું પીવો છે આબરું જાય ને અમારા બાપુ મહિના હું તારો નોકર સમજી લે ભલે ઉંમર લાય ના યાર તમારે નહીં તકલીફ લઈ એક કોમ કરો ને પછી રાખીએ આપણે પછી નહીં લાવ્યો છું હા
ઓછો દાબીન પિઝા અલ્યા મેકાય તો થોડું થોડું કશું ના થાય હું તોડ્યો લોક મને અંગૂઠો હમણાં છે ઓમ કઈ આવડતું એ બધું ઓય લાય હા સર લે નમકીની જરૂરી નહીં અમો પીધા ચોખ્ખો માલ છે આવો પીધા બેટા પીધા 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 કશું ના થાય પીધા બસ લે હાલ અમે ટેન્શન મૂક કશું ના થાય કશું ના લે હું દઉં ભગવાન નહીં હવે થોડું આ તો બધું તમે તો સીધું દબાઈ જ કાઢ્યું એટલે તો પી પી વાઘા હવે મારી માની છોકરાને સરહદની વાત ચાલુ થઈ જઈ છે હવે જો ખાલી સરપંચના પગમાં આવશે હે બેટા હે પછી બીજી લઈને આવું ના તો શાંતિ રાખ હા વાઘુબા હું નહીં પીવું મારે તો કડું કડું પેલા ફોન કરવા દેજે હલો એ ભાઈબંધ પૈસા મેકી દેજે તું હા નકર તો પછી મર્ડર થઈ જા આવા કોઈ શરમ નહીં રહે હે ડોશિયાઓ આ ટીણીઓ ચો જો એ ગોમમાં જે હશે અમુક ગોમમાં રખડવાનું ઓછું રાખીએ આ ધંધો આપણે નાશ્યો હ તો ત્યાં ધ્યાન રાખવી પડે એકલું કોઈ મજૂર હારે બધું મેલી ના દેવાય રાખવી પડે પણ ઈને તો બેહાડીશું ઈકણ ને નહીં બેહાડવો ઈ પણ ઈકન નહીં બેવાનું ત્યાં ચોકડી હોર રાખ તો પોલીસ આવે રેડ પડે તો ખબર ના પડે તો હું પેલા જોન કરી દઉં હા એ વાત જો લોકો વાંધો ઠંડા સોય મજા જ શકે સરપંચ હાઉ હા શા માગવું પડ્યું આ બાજુ હા અમુક હમણાં તમારું મોઢું જોઈ નહીં જોતા એ બીજું તાણ લે જોઈ લે તે ઓભળો એ મોઢું જોવાની વાત ના કરવાની હોય જે મુદ્દાની વાત કરવાની છે કરો કોઈ મોઢા જોવાનો તો આ વાત થતો નહીં હોતા ને આ મને તે ન્યાકળવાન કરો અવાજ ના થતું હોય તો. ને અકળવું નહીં જો આ પેલી વાતનું સોખવટ કરો તમે આ દારૂ બંધ કરવાનો છે કે નહીં કરવાનો ગમો કહેજો અને પેલા કહી દો કળવાને તમામ સરપંચ માંથી કાઢીને પસામીને એકડ્યું હેલો મેઠાભાઈ ખાટાભાઈ દારૂનો અડ્ડો બંધ કરાવીશું પેલામાં ઘર બની જવા દે તાબુ યા. કરાઈ જાય ઓહ, જો ઓભળો, દારૂના પૈસા આવે છે ને ત્યાં જો મારું નામે ભૂલી ગયો આવી વાત છે મેઠાભાઈ ખાટાભાઈ તો કીધા બીજું શું કહું અરે આ સરપંચ છો તમે તો થોડું તો વિચારો ગમમાં સારું વિચારો વિચાર્યું છે ને ડાબુ ભરાવાનું એટલું જ વિચાર્યું હે. તો કોણ પડે સરપંચ તમે એક સારા માણસ છો અને ગમમાં ચાલુ કરાવવાનું કે બંધ કરાવવાનું દારૂ તમારે બંધ એટલે કરાયા તમે મને શીખવાડશો ન્યાકળવાન કરો માર ઘેરથી સરપંચ ઓભળો આ તો તમે સરપંચ ના ગામના એટલે મર્યાદા રાખીએ છીએ ને જે દાડા મર્યાદા તૂટી જાય ને એ દાડા વખવાઈ જ લેવડો આ તો તોડી નાખ્યું પાછું એવું ના મતતા તમે હા ન્યાકળવાન કરો દારૂ તો આજે બંધ નહીં થાય કે કાલે બંધ નહીં થાય તમારે જે પોતરું તોડવું હોય ને તોડ લેજો જોઈએ છે તાણ આ મને શીખવાડવા કશો વાંધો નહીં કોક દાડો તમારા રેલો પોણીનો તમારા પગ ને સના ને જોજો પાછો હો આવતો ના આવતો પાડી બોજ દઉં બાંધી દો. લાગતું પગવામાં આવશે ને તાણ તમને ખબર પડશે લેવડો. રેલો નહીં પૂરા આવશે જોજો પાછા જોજો એ તો ભગવાન એવું કરીને જ મેલા પછી હા કોકનું ખોટું કરો તો તમારું એ થાય પછી જો આવાજી ન્યાકળવાન કરો સલાહ લે વગર નવરા પડી જાય છે કોણ બે જણા રોજ રોજ હેડે આવે છે ઉલટો પેપર છે ઓમ ગરીકમાં જોઈને ગરીકમાં ઓમ જોઈ ઇવન કોમ જ હું છે શું જોયો તો ટીના હા શું જોયો તો ઓય જો નહીં જો આમ ધ્યાન રાખો કે ત્યાં બે હાર્યા છે કે સોના ઘેર કુના કે નહીં હા પેડ આપણે ધ્યાન રાખવું પડે ચોકડી પોલીસ આવે તો પછી શું કરવાનું હા રે બધી વાત નહીં ખબર પડે યા પેલા ઘઉં આવ્યા છે ને એ ત્યાં બે જો બુન ગોદી ના તો કોણ
જે મોટો હેતર ની ખબર નહીં લે ડોહા, યા શું આવું વર્તન કરે હાયરે? તેને સોટો હું વોટો ખબર લીધો તો? પડી શમ આવું કરે છે ડોશી લગાઈને લાગે છે એટલે હા? પીધું તું એ? ના કોને કીધું હા રે જો પેલા ગૌરિયા ને હોય રાખો જો હો હા સ્વીન જો હા જો જુઓ. ગૌએ જજો અડ્ડા બડ્ડા તારે નહીં જવું એ તો ધ્યાન રાખશે તા બાપા જાજો. ધ્યાન રાખો. જો ના એ તો હોય તો હું જયો ઓટો ના, ના, નહીં માર્યો જાઉં. બાપા તમારે ના જવું હોય તો. જો વાટો મારી આવે જો જો કણ હા, હું જાઉં ગૌએ છું. ઓટો મારવા જજે અડ્ડા ના જતો તમે તો છોકરાને શીખવાડો છો ગવે ખીજુટ કરું હા શું ચા બનાવ હેડો આ ડોહા યા તીના લથડિયું આવતું તો એવું મને લાગ્યું પીતો નહીં યો આમ તું એ ચોખન એવું કી છે કદી આપણું છોકરું અડય ઓમ અડય ઓમ નહીં ઊંઘવા જતું અને તું ચો વાત કરી છે આ તો હું પેલું આખી રાતનો તે બેહી રહે ને તો ઉજાગરાનું થોડું ઝોકું આવી જાય એટલે ને અરે ચા બનાવો હા જા આંખો કી મસ્તી વાહ ભાઈ વાહ અલ્યા ઉંમર થઈ એમાં તો સોરો દારૂ ચો ઊંધી પછી તાને હું અને ખુલ્લે આમાં કોથળો લઈને ફરો છો સુધરો લગાડ વાગુભાઈ સુધરો ભાઈ પોપટલાલ અમે તો સુધરી ગયા છીએ પણ હવે ગોમને સુધારવાની ઈચ્છા છે આમાં ભગત થવા રવા દો તમે તાને ભગત થવા રવા દો આ જાહેરમાં લઈને ફરો છો બબે કટ્ટો આ સારું લાગે હારું તો લગાડવાનું જ છે જો હારું તો લગાડવાનું જ છે મારી માની છોકરા આખા ગામમાં તો દારૂ બંધ કરીને ના મેલું ને તો મારું નામ વાઘો નહીં હું તો સુધરી ગયો લ્યો હું તો સુધરી ગયો ના ખબર પડે છપી દેલું જોઈ લે અત્યારે તો હાદા સબ ઘેર જઈને બની જશો કે હા બધું લ્યા તો આખી વાતો બધી અલગ છે વાહ ભાઈ વાહ આઈડિયા જોર છે વાકુભાઈ હા આ કરવાનું તમારા આયોજન સારો વિચાર આવ્યો અરે એક નંબર વિચાર આવ્યો છે ખાલી બે મુદ્દામાં તને આખી વાત કરી દીધી ને ઓ બરોબર છે આમ તો એક જે વિચાર્યું છે કે એ બરોબર છે હા રેડ હા કમ્પ્લીટ કોમકાસ આપણું જોઈએ બરોબર વિચાર્યું છે તાના ખબર તાના ગોમ સુધર આ મારો ઓળખો ફોડો પડતો નહીં પાછો પૈસા આલવા પડે છે એટલે તાણા જણાય ના બાપાનું ના હોય તો જાગીર હોય એમ હા જો કના હા ઉઠાય હલો હાલો બોલો હલો હા કોણ બોલો અરે પૈસા પૈસા નહીં હોય હું છું અરે રઘુબા કારણ હું હું કોઈ ફોન લાગ્યો ફોન નહીં લાગ્યો હું છું સારું લાગ્યું રઘુબા હાલો આમ તો મજા આવે છો મજા એટલે આ તો સ્વર્ગની જગ્યા છે ભાઈ ટેન્શન આમ ઓછું થઈ ગયું હું છું પૈસા આવ્યા નહીં આલે પાછું વધી ગયું ટેન્શન વધી ગયું તાને મારે તો મારા બાપોએ બગડ્યા કે છો રખડો છું લ્યા છોકરા હું રઘુબા રખડું છું ના તું કા રખ લે તારે લે હા લે માથું રૂપિયા ઘણા છે હા, ખરેખર ઓ પી 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 પૈસા પૈસા તો નહીં જોતા લ્યા એ હું હાલ્યો પછી હા કાચું હોત બેટા હા આમ તો રઘુબા મજા આવે છે મજા આ તો વસ્તુ અમૃત છે આ અંગે તું હા આવડી ગયો તો નાખી દે એ તું નાખી દે ભાઈ મળો પી પી જો મારી માની છોકરા સરપંચ રસ્તા પર ના જાય મને કહેજે આ તો વાઘો છે પી ઓમો શ્વાસ ના કરે એટલે શ્વાસ બંધો તો એ બધું દબાઈ કોણ કઈ પણ મજા આવી પડી લેવડો તું જવું પડ બેટા પૈસા હાલ છે રાગ રાગ મારે તમ ના ખાય અમારા બાપો ના. ઉભો છે. એ તમ જ ના ખાય તાને શું થાય તાને અજાય મારે આ તો મોડા પીવડો હા મોડા પૈસા હું તમને જે થાય દેવ હા મારી છોકન મારો રૂપિયો બાકી નહીં રાખો ના રાખો. મારો બાપો સરપંચ નહીં કમ્પ્લીટ તો થઈ ગયું છે. પછી પૈસાનો કોઈ ખોટ હોય ના હોય હારું તો ઘેર હેડો ભગવા આવ
સારું કામ કર્યું હારું હું તમારી ખરેખર ભગવાનના માણસ જેવા તમે કોકનો આત્માને તમે શાંતિ કરાવો ને એટલે તો ભગવાનનું સ્વરૂપ કહેવા તમે હા હું કેવું હા હા તાણ કોનાઈ લાયા તારા અડ્ડાથી જ લાવ્યો છું હા કડવો નહીં કાઢતો દારૂ વાહ એથી જ લાવું છું હું તો મારા તો ઘરની ખેતી છે. ઘરની ખેતી બેટા ખમા હેડ. તમારે દવાનું નહીં હા હું દઉં છું તારા દવા જતો રહે આ ગવાની વર રાખવાની છે એ ગવાય ગવો નહીં આ મારો વર રાખવાનું કીધું છે અહીંયા મારી માની છોકરા હવે પાટા પર ગાડી રેલવે સ્ટેશન ઉપર ચડી છે હવે આપણે લઈ આવવા ને એ તો હાથે પી છે લેડો બેટા ભગવાન પેલી ઠોસી બિહારો હા એ તો અને સર તારા પપ્પાને ગારો બોલજે બરાબર ને હો? ગાળો ના બોલે હાર ગાળો ના બોલે ભગવા પાપ લાગે આ રે હારું આ તો લાવ છો હા? એક તો પૈસા હાલતો નહીં પેલો તારું બેઠ સાહેબ દોડી હા થોડું દોડી ગયું જ નાખવા દે મારું બીજું 2 કલાકનું મોકલ્યો ખાવાનો ટાઈમ થયો તો હજુ ઘેર આવ્યો નહીં આમાં તમે કેમ આવ્યા હે એ તો જમાયા આમ હું તારા ઉભો રહેવાનો ટેકોનો નહીં અને કે હિતમ ચમાય હા ચોકન પી આવ્યો કોને જો હ એ તો બાબા એ તો પીવાનું હોય દારૂ તો શું કરવાનું હોય આપણે નહીં ઘેર ફેક્ટરી છે ને હવે તો મૂર્ખા મારી આબરૂ કાઢીશું સરપંચનો છોકરો થઈને દારૂ પીવા બાપા હવે તો હું પીવાનો જ રોજ પીવાનો તને પાયો કને હા પાયો કને હાસુ બોલ કને પાયો બાબા વાગે છે મને તો માગવા તો જઉં છું પાયો કને હાસુ બોલ વાઘુભાઈ ઠેલ લેવા લીધી મને તો હું ખબર પડી આઈને પીઠું ચલાવવા ના દીધું ને એટલે બદલો લીધો છે બાબા જવું કે ઘેર ઉપર સોન મોનું જા કાકા હાલો બોલો સરપંચ અલ્યા વાઘા હા તું ચોકન છે હવે મારી જરૂર પડી કડવો નાહી ગયો મારા પીઠા પર નહીં આપવું અલ્યા એ વાત નહીં પિતાની તું તમારી એક વાત- કોમ કર ફટાફટ માર ઘેર આય કાવું અલ્યા ફટાફટ કોમ છે તું ઘેર આય ને ઘેર આવું યો હા આ તો દિવસ અમે ખોરતા જ તા અમે આયા હાડો મેઠીઓ ખાટીઓ અને હું આવું છું હા હારું એટલું ફટાફટ આવજે સારું મેલો તો આ પગ ઉપર કોળી વાગી ને તને ખબર પડી ના મારી માની છોકરા હવે ખાતા ને મેઠા ને અને હું 3 જણા જઈએ દારૂ દહી લાવશે શું થયું આ જો તમારે લાડવાનો નાટક હું છે બાબા જો પીને આવ્યો ને દહી ના આવ્યા નહીં દેખાતો પીના આવ માં દહીં ના આવ એ હું હમણાં કહેતી હતી તમને કહો આ લથડીઓ ખાય છે તો મોનતા નતા તમે તમારું શું કરવા બૂટ છે ને બૂટ છે મારો બૂટ પડે ને ખબર ના પડે. બરાબર સારું કામ કરીને આવ્યો તું જાણે અલ્યા આપણે તો ના પીવાય બાબા આપણો ઘેરની ખેતી નહીં ફેક્ટરી આપણા ઘરમાં નહીં આ હેતર બટ ઊંચા તારે પીવા બનાવ્યો તારે પીવા બનાવ્યો એ તું ઘરમાં જજે. સરપંચ નો છોકરો ઘરમાં થઈને પીવું તો આબરૂ મારી હું ને પણ એ પીવું તો આપણે ચાલુ પીવાનું કરાય તો. કે? એક કામ કરો અને ઘરમાં કાકો હા. જય આબરૂ. આબરૂ જાય તો ખબર પડે, ઉઠ. આવો બધા આવો સરપંચ આવો વાઘુબા આવો દારૂડિયા લાયા હું બોલો દારૂડિયો છો સર અને એ તો પડી ગયો તો પડી ગયો તો. કશું શેબાદ પીઠું છે મારે પીવું છે લાયા પેલા મને હું વાતું કરો છો તો હા તો પગ ટકતો નહીં ખરો હા મેં તો પાયો છે
ભલા મોડે તમને શરમ આપી જુઓ સરપંચના છોકરાને પાવો છો બાપા એવા ના બોલો ગોદાના ગાળો સરપંચ હોય એટલે મોન સન્માન જાળવું છો કે ધોલાયો હાલ હમણાં બહુ કરવા પીવરાય તો મારા તમે પીવો એટલે બધાને પાવાનો આબરૂ જેવું મારું આબરૂ કાઢ્યું ને એય તમારો છોકરો દારૂ પીવે એટલે દારૂ પીતો ને બીજોના છોકરા પીવે એટલે છૂટી હાલવાની દારૂ પીતો નહીં હા? દારૂડિયો કહેતો હા? દારૂડિયો કયો તું બેહને કમળા હાલે સાચી ફોન વાત કરતા છે. લાલ કઈ નહીં એ તારો સમાજ લઈ લે. હા? સરપંચ સરપંચ તમારા પગમાં આવ્યું એટલે તમને બળતા બળી અને બીજોને પગમાં આવે એટલે બળતા ના બળે એટલે તમારે તો જલસા ઉડાડવાના એમ હે આ પગ પોતાના પગમાં રેલો આવે એટલે બળે આમ થાય છે એ દાડું કીધું તમે હા શું કીધું તું બંધ કરી દે અરે કગરતા હતા કે સરપંચ શોભા ના આપણા ગામમાં જેટલા છોકરા ખરાબ થાય છે જેટલી ગુનો વિધવા થાય છે પણ તમે આમ કોણ ઊંચો કરતા હતા બીજોના દીકરા નહીં તમારો દીકરો દીકરો. તમારો લાડકો આવ્યો હા વાત ના, સાચી ના, છે નહીં. હો મેઠા હા એ બીજોનો વખત ઘર બંધ- બરબાદ થાય છે સ્ત્રીઓ વિધવા થાય છે બાળકો રસ્તા પર આવી જાય છે એ તમને સમજ નહીં પડતી માટલો ગાળી બીજોને ઝેર પાવો છો તમારા છોકરાએ ઝેર પીધું એ તમને ઝેર લાગ્યું અને બીજોએ પીધું એટલે ઈવન અમૃત તમારા હે? પેટ માટે બધાનું બરબાદ કરવાના એમ હું એ પીતો આ તો પીઠા પરથી મને કાઢ્યો તાને મને ભોન થયું એટલે આ પગલું ભરવામાં આવ્યું અને આપણો આ પ્લાન મી જ આલ્યો તો હા વાઘુજીને કીધું તું કે આ માણસ નહીં બંધ કરાવે સરપંચ હતો એ આ પીઠું કળવાનું નહીં બંધ કરાવે આ પ્લાન મી આલ્યો તો. ઘર મેઠા ગોમો વચ્ચે ઉઘડી જઈ માર્યો ઉઘડી રહે ને પેલા આવું કરતા ઘરમાં હતા આવ્યું સરપંચ. ને ઘરમાં આવ્યું એટલે મારી વચ્ચે ઉઘડી જઈ આ તો એવું છોકરો બરબાદ થઈ જશે પીપીને આવા તો કરોડો લાખો છોકરા બરબાદ થઈ જાય પીપીને વાત સાચી ગોમમાં બહુ દારૂ વેપાર કર્યો ગોમમાં દારૂબંધી કરી દો માટલો ફોરો નાખો તમારથી કોમ ના થતો હોય તો બૈરો હાથમાં કોમ આલી દો બૈરો માટલો ફોડી કશું નાખો. વાંધો નહીં બીજોને કોઈને જરૂર નહીં તમે સરપંચ છો વડીલ છો તમારી ફરજ આવે ગામમાં આમ દારૂનું હું ટેપું ના મળવું છો શું કેવું તમે કહો તો ફટ લઈને ગામવાળા બંધ કરી દો બાપા આપણો ઘર નહીં બનાવવાનું અલ્યા તું બનતા ઘર બનાવના લાલચમાં ઘરમાં તો રહેવાનું મારું જ નહીં ઘર ને તો ફોડી નાખ્યું કરવાનું. તમારાથી ઊંચા સરપંચ બનાયા છે તમે વાત સાચી છે. વાત સાચી છે તમે ઠેકણા સરપંચ છો અને હજી સુધરી જજો ને કયા આ છોકરો ખોઈ બેસ્યો દારૂ ના બંધ કરો આપણે- ભગવાન કહી દો કશું વાંધો નહીં આ પીઠા ઉપર બધું તોડી નાખશે અને આજથી આખા ગામમાં ચોય દારૂનો ટેપું ના મળવું હા વાત બની હવે. બરોબર અને કડવાને કહી દો કરવાને કાઢી મેળવું તું તાર ભાઈ મજૂરી કઈ ખા હા બરોબર આમ મારે કોઈ પાર્ટનર માં નહીં રાખવું મારે ચાલે. રૂપિયો લેવાની હા સાચી વાત છે. અરે રૂપિયા કમાવાના તો ઘણા રસ્તા છે કોઈ દારૂ વેચીને કોઈ રૂપિયા ના કમાવાનો હોય સરપંચ પેલો હાડો થઈ ગયું હા હું તો શું પીધું આ તો આપણે શીખવામાં નથી આલ્યું મિત્રો શીખવામાં આવ્યું. આવું બધું ના કરવું. બરોબર. સરપંચ હોય ને કહી દો. તો ગામમાં આવું થાય બધું જો મિત્રો હા હું લાલચમાં પૈસાની આવીને ગોમને આખા બરબાદ કરતો હતો હમ. પણ તમે જોયો વિડીયો અને ખબર પડી જઈએ છે કે જ્યારે પોતાના જ પગોમાં આવે એટલે ખબર પડે બોલો અને જે છે પણ એ બ્રશ લાવી દો અને બીજી વસ્તુ છે કે જે ગોમ સુધારે એ ગોમનો આગેવાન એટલે કે એ સરપંચ સરપંચ જ કહેવાય હો? એવું નહીં કે સરપંચ ગમે ત્યાં ગોમ સુધારે સરપંચ જ કહેવાય